વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે આજોડ ગામ નજીક આવેલું ગરનાળું દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દર વર્ષની સમસ્યા યથાવત રહેતા રાહદારીઓ તેમજ સ્થાનિકોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી પરિસ્થિતિ વચ્ચે તમામ લોકો જીવના જોખમે એક્સપ્રેસ હાઈવે પરથી વાહન વ્યવહાર કરવા માટે મજબૂર બન્યા છે। વાહન વ્યવહારની ગતિ તેમજ અવરજવર વધતા અકસ્માતની ભીતિ પણ લોકોને સતાવી રહી છે। ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે લોકોએ તંત્ર સમક્ષ માંગ રજૂ કરી છે અને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। વિજયભાઈ નામ છે મારું, ગામ આજોડ। આ નાળાની સમસ્યા મિનિમમ 25-30 વર્ષથી છે। કોઈ નિકાલ નહીં આવતો? કોઈ નિકાલ નહીં। દર વર્ષે આ સમસ્યા રહે છે? સમસ્યા છે, ઉપરથી તોડી નાખેલું છે, ઉપરથી અવર જવર થાય છે। હવે કઈ થાય કાલ ઉઠીને કોઈને દુર્ઘટના બને ત્યારે તંત્ર જાગશે? શી ખબર આવે। શું માંગ છે તમારી? ના અમને બ્રિજ બનાવ્યા ભાઈ, એ માંગ છે, બીજું શું આવે। મારું નામ મોહનભાઈ છે। આ રોડ જ્યાંથી બન્યો ત્યાંનું આ જ પોઝિશન છે। આજે છોકરાને સ્કૂલવાળા નિહાળી નાના જાય બિચારા, કાલે ઉઠી પેલા અસરેજી છે, પણ કોણ જવાબદારી? તો આનો માટે કંઈ રસ્તો કરવાનું સારું છે। રોજ આજે બહુ તકલીફો છે, કેટલી ગાડીઓ મેં ફસાઈ જાય છે, કેટલી પાણી ઉડે છે, બિચારામાં 2000 રૂપિયા ખર્ચા મૂકવી પડે છે સ્ટાર્ટ કરવા માટે। તંત્રને શું માંગ કરશો તમે? તંત્રને તો એવું કહેવું છે કે ભાઈ આનું કંઈક રસ્તો કરો, કંઈક બ્રિજ બનાવો, નહીં તો કંઈક કરો, એનું સોલ્યુશન તો લાવવું છે ને। કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા તો લગભગ 30 વર્ષ થવાયા, હજુ કઈ નિરાકરણ જ નહીં આવતું? કોઈ નિરાકરણ નહીં। બધા અહીં આવીને ફોટા પાડીને જતા રહે છે, કરીશું કરીશું, ક્યારે કરશે? કોઈક મળશે તો એના બહેના છોકરાથી કરશે, છોકરો છોકરો વગર આ વિકાસ છે, વિકાસ વિકાસ કે હા, આ વિકાસ હોવાનો તો જરૂર છે। બસ આપણે એવું કેવું છે કે આની વહેલી તકમાં કંઈક સોલ્યુશન લાવો। નમસ્કાર દર્શક મિત્રો, હું ભાર્ગવ તોડી। અત્યારે હું આજોડ જગાજીનગર સોસાયટીની પાછળ જે ગરનાળું આવેલું છું ત્યાં ઉપસ્થિત છું। દર્શક મિત્રો, મારી પાછળ તમે દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આ ગરનાળું છે। ફરી એ જ સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉદ્ભવી છે। દર્શક મિત્રો, શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે આ ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જુઓ દ્રશ્ય, વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા છે। દર્શક મિત્રો, ગરનાળું બંધ હોવાથી લોકોએ ઉપર એક્સપ્રેસ હાઈવે પરથી જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। હાઈવે પર દોડતા ઝડપી વાહનો અને વચ્ચે સામાન્ય નાગરિકો અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે, શું કોઈ મોટી દુર્ઘટના ઘટે પછી જ તંત્ર જાગશે? દર વર્ષે આ જ સમસ્યા હોય છે, પણ કાયમી ઉકેલ કેમ નહીં? આજોના નાગરિકોની માંગ છે તાત્કાલિક પાણી નિકાલ કરો અને કાયમી ઉકેલ આવે તેવું ગામજનો માંગ કરી રહ્યા છે। ભાર્ગવ તડવી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।